ગાઈસ વેલકમ બેક ટુ અનધર વિડીયો। આજ નવા વિડીયોમાં નવા વ્લોગમાં તો આજનો વ્લોગ જોરદાર છે કે આપણે વધી નીકળ્યા હો ખૂબ સેટ દિવાળીના પ્રવાસમાં। એટલે દિવાળી તો જતી રહી પણ આપણે ફરવા આવો જો દિવાળી પછી તો આમ થોડી મજા આવે, 2-3 દાડા ચીડી। હવે આપણે જવાના હોયથી દ્વારકા। ઓલરેડી થંબનેલમાં આવી જ ગયું છે, તમે જોઈ લીધું છે। તો આપણે વધી હવે નીકળી દ્વારકા 3-4 જણા આવો આપણે સુમિતભાઈ આપણા હતી દ્વારકા જઈએ, ફરીએ, મોજ કરીને તમને બતાવીએ આપણા બ્લોગમાં જેવી મજા આવે કન્ટિન્યુ રહેજો। ને ઓલરેડી મજા આવવાની જેમ કે આપણે હોય યાર, આપણે ખુદ હોય એટલે મજા તો ઓલરેડી આવવાની એમ। બાકી જેવી મોજ મસ્તી કરીએ શું કરીએ, હું ખુદ પહેલી વાર જાઉં દ્વારકા એટલે એ બંધ કર થોડી વાર। એટલે ચાલો નીકળી હોય હવે થોડી જ વારમાં દ્વારકા આપણે। તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અને નવા આઉટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને આમ કરો, સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી, જય દ્વારકેશ। અને અહીંથી આપણે દ્વારકાથી આપણે બીજી જગ્યાએ જવાનું હોય, તમને દ્વારકા જઈને કહ્યું કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગમાં। હરેક વ્લોગમાં તમે જોવાનું ચાલુ રાખજો, કન્ટિન્યુ બેક ટુ બેક વિડીયો આવતા રહી, મજા આવશે। પાલનપુર રેલવે સ્ટેશન ઉપર જો હો, રેલવે સ્ટેશનમાં જો હો 5 જણા હો, દફતર છે દફતર 4 જણા, વજન ખૂબ એનો કોમથી સીધા પાલનપુર આવી જાય, પાલનપુર થી સીધા અમદાવાદ। પછી અમદાવાદની મળી જાય ટ્રેન તો માહોલ બની જાય। શ્વાસ ચડે હ, અને આપણે પાસે પહેલી વાર ટ્રેનમાં બેસવાના હોય, બેઠા નહીં કદી। તો જુઓ ગાઈસ અમારા રેલવે સ્ટેશનનો નજારો। પાલનપુરથી ટ્રેનમાં બેસવાનું સપનું ચૂર ચૂર થઈ ગયું। એનું કારણ એ રહ્યું કે 6 વાગ્યાની ટ્રેન અને અમે 6 વાગ્યા સુધી બેસીએ કોઈ મોહ ને બસમાં જાય, બસમાંથી અમદાવાદ જઈએ સીધા આપણે અમદાવાદ જઈએ બસમાં, પછી અહીંથી આપણે આગળ જોઈએ ટ્રેન મળી જાય તો માહોલ બનાવી દઈએ, અહીંથી ટ્રેનમાં જતા રહીએ। હવે થાક તો હાલથી લાગ્યો થોડો, કેમ કે અમે આખું રેલવે સ્ટેશન ભમીને આવ્યા ટિકિટ બસ જે સહી છે શું કેવું, ટિકિટ મળી નહીં શું કેવું। હા ગાય તો હવે આપણે જઈએ હોતી બસ સ્ટેન્ડ, જૂના બસ સ્ટેન્ડ કે નવા બસ સ્ટેન્ડ, અહીંથી આપણે સીધા અમદાવાદ નવા બસ સ્ટેન્ડ। પહેલા જે રેલવે સ્ટેશન પછી જે જૂના બસ સ્ટેન્ડ પછી નવા બસ સ્ટેન્ડ, તો બોલતો નહીં લગા છે ધોળા હો આપણે તો જોઈ લો। હવે હજી 3 વાગે બસ આવશે અને 2:58 થઈ જઈએ બસ આવે, કુદકુમાં સીધું ઉપર પડવું હોય એટલે જગ્યા નહીં મળે, પછી એક જ બસ આવે અમદાવાદથી સીધા દ્વારકા। દ્વારકા બને મોજ પડી જવા। વાયરિંગ મસ્ત આવે ને, આમ તો ગરમી લાગતી હતી આટલી વાર જોરદાર, અમને ગરમી લાગતી હતી પણ હવે ફિક્સ ટાઈમ કો હોય બસ મળી જઈએ, બસ મળી જઈએ। હા તો હવે શું થાય હાલ તો સચુમાં બેઠા ભાઈ અમદાવાદ આવી જાઓ ફાઇનલ। પણ અમદાવાદમાં અમે આવ્યા સાબરમતીમાં આવ્યો, હજુ સાબરમતીથી અમારે ટિકિટની તૈયારીમાં સારી કમ્પ્લીટલી ટિકિટ મળી જાય તો આપણે બધે સીધા દ્વારકા ભેળા થઈ જાય। કાલુપુર રેલવે સ્ટેશન જવું ના પડે, સાબરમતીથી એક્સપ્રેસ મળે કે જે મળે તો ચાલો પેલા ટિકિટ લઈ લઈએ, થાચી જાવ એટલે બસમાં 4 કલાક ખેંચાય તો પેલા એક વખત ટિકિટ લઈ લઈએ આપણે હેડો। તો આપણે સાબરમતી જઈને આવ્યા। સાબરમતી પહેલી તો એક વાત કર, આટલા મોડી કે ટ્રેન નહીં, 2 ટ્રેનો હતી જે વહેલા નીકળી જઈ, હવે હાલ એક ટ્રેન હાજર નહીં। હવે ટ્રેન સવારે 5 વાગે આવશે, 5 વાગે અમારે દ્વારકા ભેળું થવાનું હોય ભાઈ। ટ્રેનના ચક્કરમાં અમે થોડા લેટકો પડી ગયા તો હવે ફરતા ફરતા જો પાછા બાજુ ગીતા મંદિરથી જો લક્ઝરી મળી જાય, બસ મળી જાય, જે મળી જાય આપણે નીકળવાનું દ્વારકા। તો હાલ તો ફરો જ છો, હજી ખાધું નહીં, ખાવાનું બાકી જ છે। ખાવાની ઈચ્છા કઈ થાય જ્યાં સુધી એક વખત બસ મળી જાય ને તો અમને ખાવાનું મન થઈ જાય। તો જઈએ જલ્દી આપણે બસ પકડીએ, મળી જાય તો ટ્રેન મળી જાય તો ટ્રેન પકડીએ। અમદાવાદનો નજારો ભાઈ, અમદાવાદ જુઓ, અમદાવાદ રાતનું અમદાવાદ ભાઈ જગમગ થાય એક નંબર છે। મારી પાસે નજીકમાં દિવાળી જાય એટલે તો વધારે જ। તો જેવી બસ 9:30 આવે એવા અમે નીકળી જાય સીધા દ્વારકા, તમને દર્શન કરાવી લઈએ। હવે વહેલા દ્વારકા મંદિરના આવે જોઈએ, બ્લોગ કેટલો પૂરો થાય, દ્વારકા પૂરો થાય કે દ્વારકાનો અલગ બ્લોગ આવે એ તમે કન્ટિન્યુ રહેજો। બાકી તો ગરમી થઈ જાવ, થોડું હાથ પાણી મૂકતું જોઈ લઈએ।
આવી જાઓ ગીતા મંદિર. હવે ગીતા મંદિરથી 9:30 ટ્રેન હજુ સોરી બસ મગજમાં ટ્રેન રહી ગયો તો હેડો જલ્દી બસ 9:30 આવી જાય તો નીકળી જાય આપણે સીધા દ્વારકા. સાચી જાઓ, ભૂખ જોરદાર લાગી તો એક વખત સારું ખાવાનું મળી જાય, ગમે તે જે મળી જાય તો ખાઈ લઈએ એક વખત. બાકી તમે બ્લોગમાં કન્ટિન્યુ રહો. એકદમ એનર્જી લો થઈ જઈએ, સિરિયસલી લો થઈ જઈએ. તમે એક તો 3-4 કલાક બસમાં થાચી ગયા, હવે ટ્રેન માટે ફર્યા, ટ્રેન ના મળી, હવે પાછા બસ માટે આવ્યા. તો જલ્દી કોઈ મળી જાય તો ખાઈ લઈએ અને પછી દ્વારકા ભેળા થઈ જાય. અમદાવાદમાં ફરો અમે રવડો ખાવા માટે. અમે હાલ ખાલી પુલાવ ખાધા, 20 રૂપિયાના 30 રૂપિયા જેવા પુલાવ ખાધા. હવે પુલાવથી ઠેકાણું આપણું ના પડે, કેમ કે આપણે ખાવાવાળા દબાય ને પૂરી શાક અને સવારનું કોઈ ખાતું નહીં. એટલે હવે શું આવે ભાઈ કહી દીધું? પૂરી શાક શું આવે બોલજી? શું આવે? પૂરી શાક આવશે ને પૂરી શાક મજબૂત નું ખેંચવાનું થાય. પૂરી શાક આવે તો જલ્દી પૂરી શાક ખાઈ લઈએ અને પછી આપણે વધી નીકળીએ સીધા. એ કે મને ખવડાવો, હમ મને ખવડાવો. તો પૂરી શાક ખાઈને આપણે સીધા બસ ભેળા થઈ જાય. હવે 30 મિનિટની વારો બસની, 30 મિનિટની વારો અમે ખાવા બેઠા પણ ખાઈ નીકળી જેમ કે સવારે યાર આખો દાડો ફરવા નહીં થાય, આરામ ઉપર જ રહો. તો તમે બ્લોગમાં રહો, મોજ કરો. બાકી પૂરી શાક આવત ખાઈ લઈએ, પાણીની બોટલે ભરતી હોય, શરદી થઈ જઈએ. નીકળી જાય સવારે. ભાઈ થોડી જલ્દી કરજે. જુઓ ઘણા ટાઈમ પછી નાસ્તો બાસ્તો મારી લીધો, ખાઈ લીધું. ડેપોએ જ્યાં ડેપોએ એક બસ હતી પણ એ બસ ચક્કા જોવા હતી ને અમે દ્વારકા ઉજી રાજકોટનું નક્કી કરી દીધું. તો રાજકોટમાં પહેલી વાત કે જુઓ ઊભા જવાનું તો હવે રાજકોટ જે અમે ઊભા રહી હતા ને એટલે અમે દ્વારકાનું કે દ્વારકા એ ચક્કા જો અમે એ ઊભું રહેવાનું. હવે દ્વારકા ઉજી અમદાવાદથી દ્વારકા કોઈ ઊભા ન રહો. પછી અમે આ નેચર લક્ઝરી કરીએ, પેલી સ્લીપર કોચા એની ટિકિટ લીધી, થોડી મોંઘી પડી એ ટિકિટ. તો બાકી સ્લીપર કોચા જેમ કે અમારે ત્યાં બીજું કોઈ ઓપ્શન નહોતું, 0 ઓપ્શન હતું. એના સિવાય તે અમે લીધી. હવે તમે જોવા આ બાજુ ચાર ઠેલા પડી લઈ ના બેન આગળ હમણાં હું બતાડું. આ જો અને એક ભાઈ પેલી બાજુ અંદર હોવા તો જો એક ભાઈ બોંગડા રહ્યો. એટલે 4 બેઠા હો. તો હવે જોઈએ નીકળીએ અને ભાઈ પકડજી દ્વારકાનો બ્લોગ તમને અમુક જોવા નહીં મળે. આજ આવતી વખત જોવા મળી જાય, આવતો બ્લોગ આવશે ને એટલે ઓલરેડી તમને જોવા મળી જાય. તો આ બ્લોગને આપણે એન્ડ કરીએ અને નવા બ્લોગમાં જોડાઈ લેજો. અને કાલનો બ્લોગ અમે દ્વારકામાં હશું એટલે ઓલરેડી દ્વારકાથી સ્ટાર્ટ થાય. તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. ટ્રાવેલિંગ સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા દ્વારકા હાથીના વિડીયો. લાઈક શેર સબસ્ક્રાઈબ.